પોરબંદરથી કોંગ્રેસે લલિત વસોયાને ઉમેદવાર જાહેર કર્યા અને જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। આયાતી ઉમેદવાર નહીં, લોકોને સ્થાનિક ઉમેદવાર પસંદ છે। પોરબંદર બેઠક પરથી સતત બીજી વખત કોંગ્રેસે લલિત વસોયાને ટિકિટ ફાળવી છે। વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા લલિત વસોયા। વર્ષ 2019માં લલિત વસોયાને મળ્યા હતા 3,34,058 મત। લલિત વસોયા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય છે અને હાલ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે। પાર્ટીએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ સાર્થક કરવા માટે પૂરી તાકાતથી આખા મત વિસ્તારના સૌ કાર્યકર્તાઓને સાથે લઈ અને અમે લડાઈ કરીશું। પોરબંદર લોકસભા મત વિસ્તારના મતદારોનું કાયમી ધોરણે એક માનસ રહ્યું છે કે સ્થાનિક ઉમેદવારને ચૂંટવા ભૂતકાળની અંદર પણ ઘણા બધા દિગ્ગજ લોકો પોરબંદર બેઠક ઉપર બહારથી ચૂંટણી લડવા આવ્યા છે અને પરાજયનો સામનો કરવો પડ્યો છે અને આ વખતે પણ લોકોની માનસિકતા બહારના ઉમેદવારને બદલે સ્થાનિક ઉમેદવારને સ્વીકારવાની હોય એવું લાગી રહ્યું છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે અમે પૂર્ણ તાકાતથી રિઝલ્ટ સુધી પહોંચીશું। સંઘ પ્રદેશ દમણથી કોંગ્રેસે કેતન પટેલને લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે। દીવ દમણ લોકસભા બેઠકથી કોંગ્રેસે કેતન પટેલને સતત ત્રીજી વખત ટિકિટ આપી છે। આ તરફે ભાજપે લાલભાઈ પટેલને મેદાને ઉતાર્યા છે। કેતન પટેલે જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું કે તેઓ પ્રજાના પ્રશ્નો સાથે ચૂંટણી પ્રચારમાં જશે। દમણ દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલના નામની જાહેરાત કરી છે। કેતનભાઈ પટેલ વર્તમાનમાં દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે। અત્યારે કેતનભાઈ આપની સાથે છે, એમની સાથે જ સીધી વાત કરશું। કેતનભાઈ, શું કહેશો? સતત બીજી વખત પાર્ટીએ આપની પસંદગી કરી છે, શું પ્રતિક્રિયા? સૌપ્રથમ તો તમારા માધ્યમથી હું કોંગ્રેસ હાઈકમાન્ડનો અમારા નેતા શ્રીમતી સોનિયાજીનો આભાર વ્યક્ત કરું છું કે એઓએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને મને મેન્ડેટ આપ્યો છે। બીજું, આજે અહીંયા તમે જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ડેવલપમેન્ટ કર્યું નથી। આજે અમારા યુવાઓ બેરોજગાર છે, ડેવલપમેન્ટના નામ પર સુરસુર્યું છે। રોડ બનાવવાથી કોઈ ડેવલપમેન્ટ કહેતા નથી। ડેવલપમેન્ટ શાને કહેવાય એ લોકોએ કોંગ્રેસ પાર્ટીથી યુપી 1 અને 2થી શીખવું જોઈએ। ડેવલપમેન્ટ અગર તમે ખરેખર ડેવલપમેન્ટની વાતો કરે તો આ ડેવલપમેન્ટ અમારા પૂર્વ સાંસદ શ્રી દયાભાઈ પટેલ હતા, જે તે સમયે અહીંયા બ્રિજીસ બન્યા છે। મગરવાડા પટલારા, જરી કોઝવે, મોટી દમણ નાની દમણ જોડતો પુલ કે કોટલા બ્રિજ કે પછી ઘોઘલા બ્રિજ વાત કરીએ દીવ, આ બધા ડેવલપમેન્ટ કહેવાય। આજે તમે માત્ર રોડ બનાવવાથી કોઈ ડેવલપમેન્ટ નથી કહેતા, અને એ પણ લોકોના ઘર તોડીને, લોકોના ઘર અને ઓટલા તોડીને કોઈ ડેવલપમેન્ટ આને કહેવાતું નથી। બેરોજગારી, આજે સરકારી નોકરી અમારા યુવાઓને મળતી નથી। બહારથી આવીને લોકો અહીંયા ભરતી થઈ રહ્યા છે। સરકારી નોકરીમાં જે રીતે કોંગ્રેસ પાર્ટીનું દેન હતું કે સી અને ડી ગ્રુપમાં ફક્ત અને ફક્ત ડોમિસાઇલ દમણના લોકો જ લાગશે, અને એ રીતે દમણના લોકો અહીંયા નોકરી લાગતા હતા। ભારતીય જનતા પાર્ટીએ આ ડોમિસાઇલ કાઢી નાખ્યું અને ઓપન ઇન્ટરવ્યૂ કરી નાખ્યું। આજે ઓપન ઇન્ટરવ્યૂ કરવાથી પંજાબ, હરિયાણા, દિલ્હી, જમ્મુ કાશ્મીર, કર્ણાટકા, કેરલા, મહારાષ્ટ્ર, ગુજરાતથી લોકો અહીંયા પોલીસમાં ભરતી થઈ રહ્યા છે। અમારા બાળકો ક્યાં જવાના? અમારા છોકરાઓ અહીંયા જે છે લોકલ, ખાસ કરીને અગર દીવની વાતો કરે તો દીવમાં તો ફિશિંગ સિવાય બીજો કોઈ વ્યવસાય નથી। તો દીવથી 80% લોકો સરકારી નોકરી લાગતા હતા અને હવે એમને પોર્ચુગલ જઈ રહ્યા છે। તો શું આ ભારતીય જનતા પાર્ટીએ આપ્યું? તો આ બધા મુદ્દાઓ છે। બેરોજગારી છે, ડેવલપમેન્ટના નામ પર સુરસુર્યું છે, એ જ રીતે આ લોકોના ઘર તોડી રહ્યા છે। ઘણા બધા મુદ્દાઓ છે, એ મુદ્દાને લઈને અમે જશું। એક સમયે પ્રિયંકાજીનું પણ નામ અહીંયાથી ચર્ચા હતું। પ્રિયંકાજીનું નામ બિલકુલ ચર્ચામાં હતું અને પ્રિયંકાજી અહીંયાથી લડવાનું નક્કી કરી નાખ્યું હતું। અને ગઈકાલે કોંગ્રેસ પાર્ટી સીઈસીની મિટિંગ હતી, જેમાં હું પણ હાજર હતો અને ત્યાં મિટિંગમાં નામની પણ ચર્ચા થઈ, પરંતુ અમારા નેતા શ્રીમતી સોનિયા ગાંધી મેડમે એ રીતે કહ્યું કે ભાઈ પ્રિયંકાજી દાવેદારી દમણ દીવથી ન કરશે અને કેતન ત્યાંથી લડશે અને કેતનને મેન્ડેટ આપવાનો છે। આ રીતે એઓએ મને મેન્ડેટ આપ્યું।
2019ની અંદર પણ આ જ ચિત્ર હતું, ભાજપ તરફથી લાલુભાઈ પટેલ હતા, આપ પણ હતા, પરંતુ એ વખતે જે પરિણામો છે એ ભાજપના ફેવરમાં રહ્યા. એ વખતે એક અપક્ષ ઉમેદવાર પણ હતા. શું લાગે છે આ વખતે શું સમીકરણ છે, આ વખતે શું જીતની રણનીતિ છે? હવે ઘણીવાર એવું થઈ જાય કે ત્રિપાંખ્યો જંગ થઈ જાય, પરંતુ હાલ મને સ્થિતિ ખબર નથી, પરંતુ હવે લોકોને ખબર છે. મને લાગતું નથી એવું કંઈ થશે અને 1-to-1 ફાઇટ થશે એવું મને લાગી રહ્યું છે. અને મને ખબર છે ભાઈ શ્રી ઉમેશભાઈએ દાવેદારી કરી હતી. આ વખતે ઉમેશભાઈને પણ અમારા ટેકેદારો તેમજ હું પણ એમને સમજાવીશ કે આપણે દમણ દીવનું ડેવલપમેન્ટ જોવું છે, એ પણ ડેવલપમેન્ટ પર જ લડી રહ્યા છે, તો અમે એમને પણ સમજાવીશું. આ રીતે છે દમણ દીવ લોકસભા બેઠક પર આ વખતે કોંગ્રેસની જીત થશે તેવો કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલ દાવો કરી રહ્યા છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ. કોંગ્રેસની બીજી યાદીમાં કચ્છ બેઠકથી નીતેશ લાલની નામની જાહેરાત કરાઈ છે. કચ્છ યુથ કોંગ્રેસના પ્રમુખ લાલને ટિકિટ મળ્યા બાદ તેઓએ જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. તો કચ્છ યુથ કોંગ્રેસના પ્રમુખ છે નીતેશ લાલ. ટિકિટ મળ્યા બાદ લાલે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસની બીજી યાદીમાં તેઓનું નામ સામે આવ્યું છે. કચ્છમાં કોંગ્રેસે આપી છે નીતેશ લાલને ટિકિટ.